આજે આપણે આ અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3ની ભરતી અંગેની જે સત્તાવાર માહિતી બહાર આવી છે તેનું એકદમ વિગતવાર વિશ્લેષણ કરવાના છીએ, એકદમ ટૂંકમાં અને સચોટ રીતે. સાચી વાત છે. સરકારી પરિપત્રો વાંચવા એટલે જાણે માથાનો દુખાવો. એટલે આપણે સીધા મુખ્ય મુદ્દાઓ પર જ આવી જઈએ. બેકગ્રાઉન્ડની કોઈ જરૂર નથી. બરાબર છે. તો સૌથી પહેલા અરજી ક્યારે અને ક્યાં કરવાની છે એ ફટાફટ જાણી લઈએ. ઓજસ પોર્ટલ પર 11મી એપ્રિલ 2025ની બપોરથી 2 મે 2025ની રાત સુધી જ ફોર્મ ભરી શકાશે. 2 મે છેલ્લી તારીખ છે. એટલે ઉમેદવારોએ છેલ્લી ઘડીની રાહ તો જોવી જ ના જોઈએ. અને પેલી ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે 100 રૂપિયા ફી છે અને સાથે બેંક ચાર્જ પણ ખરો, રાઈટ? હા, એકદમ રાઈટ. પણ આખી અરજી પ્રક્રિયામાં સૌથી મોટી મૂંઝવણ પેલી ફોટો અને સિગ્નેચરની સાઇઝ અંગે છે. અરે હા, પેલો 15 કિલોબાઇટવાળો નિયમ. હા, બસ એ જ. બંનેની ફાઇલ સાઇઝ વધુમાં વધુ 15 કિલોબાઇટ જ હોવી જોઈએ. અને તે પણ માત્ર જેપીજી ફોર્મેટમાં. હવે 15 કેબી એટલે તો બહુ જ નાની સાઇઝ કહેવાય. 2025ના આધુનિક સમયમાં આ નિયમ થોડો વિચિત્ર નથી લાગતો? આ તો જાણે એક મોટા કિંગ સાઇઝ બેડને એકદમ નાનકડા દરવાજામાંથી અંદર ધકેલવાની વાત થઈ ગઈ. ઉદાહરણ સરસ છે તમારું. જો એ ફાઇલને બરાબર કમ્પ્રેસ કરવામાં નહીં આવે તો ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ જશે. પણ આની પાછળ કોઈ ટેકનિકલ કારણ હશે કે શું? ઘણા લોકો માને છે કે ઇજનેરો પાસેથી જે ચોકસાઈની અપેક્ષા રખાય છે ને તે ચકાસવાની આ એક પહેલી ડિજિટલ કસોટી છે. સરકારી પોર્ટલ બહુ કડક છે આ બાબતે. અચ્છા, એવું છે. મને તો એવું લાગતું હતું કે આ માત્ર સરકારી સર્વરનો જૂનો પ્રોબ્લેમ હશે, એટલે સ્ટોરેજ બચાવવાનો કોઈ સાદો પ્રયાસ હશે. એવું પણ હોઈ શકે. પણ કારણ ગમે તે હોય, જો સાઇઝ જરા પણ મોટી હશે તો સિસ્ટમ કોઈ પણ ભોગે તમારું ફોર્મ સ્વીકારશે નહીં. બિલકુલ. એટલે ઉમેદવારોએ ફોર્મ ભરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. હવે આપણે પેલા વિભાજન ટેબલની વાત કરીએ. કુલ 200 જગ્યાઓ છે ને? હા, સીધી ભરતીથી કુલ 200 જગ્યાઓ ભરવાની છે. અને અહીં કેટેગરી મુજબનું વિભાજન સમજવું બહુ જ જરૂરી છે. મેં પેલું નોટિફિકેશન જોયું હતું. સૌથી મોટો હિસ્સો એટલે કે 141 જગ્યાઓ સામાન્ય વર્ગ માટે છે. સાચી વાત છે. અને એસસીબીસી વર્ગ માટે 39, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટે 20 જગ્યાઓ ફાળવાઈ છે. અને પેલા દિવ્યાંગ ઉમેદવારો માટે પણ કંઈક 28 જગ્યાઓ છે એવું મેં વાંચ્યું હતું. હા, એ પણ સાચું છે. પણ એમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને ઈડબ્લ્યુએસ વર્ગ માટે એક પણ જગ્યા નથી. 0 જગ્યા બતાવે છે. હા, અને એ જ રીતે જિલ્લાવાર યાદી જોઈએ તો 34માંથી અમુક જિલ્લાઓમાં પણ બિલકુલ 0 જગ્યાઓ બતાવે છે. બરાબર. તો ઉમેદવારોને એવો પ્રશ્ન થાય કે આવું કેમ? શું આ કોઈ વહીવટી ભૂલ છે કે પછી કોઈ બીજું કારણ છે? ના, આ કોઈ ભૂલ નથી. અહીં ખરેખર રોસ્ટર સિસ્ટમ કામ કરે છે. રોસ્ટર સિસ્ટમ? હા, એટલે પેલું અગાઉની ભરતીઓનું બેલેન્સ જાળવવાની વાત. હા, બિલકુલ. તમે સાચું પકડ્યું. અગાઉની ભરતીઓમાં જે તે જિલ્લામાં અમુક ચોક્કસ કેટેગરીની જગ્યાઓ પહેલેથી ભરાઈ ગઈ હોય તો તેનું બેલેન્સ જાળવવા ત્યાં અત્યારે 0 દેખાઈ શકે છે. અચ્છા. એટલે આ બધું પંચાયત સ્તરની હાલની જરૂરિયાતો અને જૂના આંકડાઓ આધારિત એક ગાણિતિક ગણતરી છે. 100%. દરેક આંકડા પાછળ એક ચોક્કસ વહીવટી ગણતરી રહેલી છે. ઓકે, હવે સમજાયું. પણ આ બધા આંકડાઓની વચ્ચે મને એક બીજો જ વિચાર આવે છે. હા? કયો વિચાર? પંચાયત સ્તરે એક સાથે 200 ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની આટલી મોટી માંગ અચાનક કેમ ઊભી થઈ? અગાઉ ગામડાઓમાં આટલા મોટા પાયે ઇલેક્ટ્રિકલ સ્ટાફ તો ક્યાંય નહોતો જોવા મળતો. અરે વાહ, ખરેખર બહુ ઊંડો પ્રશ્ન છે આ. શું આપણે એવું માની શકીએ કે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં આવનારા સમયમાં કોઈ મોટી સ્માર્ટ ગ્રીડ કે અત્યાધુનિક ઇલેક્ટ્રિકલ ક્રાંતિ થવા જઈ રહી છે? એ જ તો. મને પણ એવું જ લાગે છે કે આ માત્ર ખાલી પડેલી જગ્યાઓ ભરવાની સામાન્ય પ્રક્રિયા નથી. કદાચ ભવિષ્યના ગામડાઓ આપણા વિચારવા કરતાં વધુ હાઈટેક થવા જઈ રહ્યા છે. ચોક્કસ. આ ભરતી એ ગ્રામીણ ગુજરાતના ભવિષ્યના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો હોઈ શકે છે. શ્રોતાઓએ ખરેખર આ દિશામાં વિચારવા જેવું છે. સાવ સાચી વાત છે. તો ટૂંકમાં કહીએ તો આ માહિતી માત્ર તારીખો કે આંકડાઓ નથી, પણ ભવિષ્યના 200 ઇજનેરોની કારકિર્દીનો એક મહત્વનો નકશો છે. અને જે પણ ઉમેદવાર આ મોટી ક્રાંતિનો હિસ્સો બનવા માંગતા હોય તેમણે પેલો 15 કિલોબાઇટનો ફોટો કમ્પ્રેસ કરતા સૌથી પહેલા શીખી લેવું પડશે. હા, એ તો ખાસ ભૂલતા નહીં.
આજના આ સચોટ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે મળીએ એક નવા વિષય સાથે. શુક્રિયા.